આજે જગન્નાથ દાસ બાબાજી મહારાજનો તિરોભાવ દિવસ છે. જગન્નાથ બાબાજી મહારાજ આપણા ગૌડીય પરંપરાની અંદર શુદ્ધ વૈષ્ણવ થઈ ગયા કે જેમણે આખું જીવન ભગવાનનું ભજન કર્યું છે. તમારી સામે જે ચિત્રમાં છે આ જગન્નાથ બાબાજી મહારાજ શુદ્ધ ગુરુ પરંપરામાં છે. જેવી રીતે આપણે ભગવદ્ ગીતા ખોલો તો શીલ પ્રભુપાદ મહારાજ ગુરુ પરંપરામાં, ગુરુ શિષ્ય પરંપરામાં 32મા નંબરમાં આવે છે. જ્યારે પહેલો અધ્યાય ભગવદ્ ગીતાનો ખોલો એના બાજુના પેજ ઉપર ગુરુ શિષ્ય પરંપરા લખેલી છે. અને ખોલવું જોઈએ, ભક્તોએ વાંચન કરવું જોઈએ. તો એમાં 32મા નંબર ઉપર પ્રભુપાદ મહારાજ છે, 31મા નંબર ઉપર ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ છે, 30 નંબરની ગુરુ પરંપરામાં ગોર કિશોરદાસ બાબાજી મહારાજ છે, અને 29 નંબરની ગુરુ પરંપરામાં ભક્તિ વિનોદ ઠાકુર છે, અને 28મી ગુરુ પરંપરામાં જગન્નાથ બાબાજી મહારાજનો નંબર આવે છે. અને એવા શુદ્ધ પરમ વૈષ્ણવ હતા કે સંપૂર્ણ જગત એમને બહુ માનથી અને બહુ પૂજતા, બહુ સિદ્ધિ હતી એમનામાં, જગન્નાથ બાબાજી મહારાજમાં. પહેલી વાર એમનું જે મિલન અને સાક્ષાત્કાર જે થયો એમના શિષ્યની સાથે, એમાં ભક્તિ વિનોદ ઠાકુર એમના પ્રથમ શિષ્ય હતા. અને બીજા પણ બહુ બધા શિષ્ય હતા, પણ ભક્તિ વિનોદ ઠાકુરે એમની પાસેથી દીક્ષા લીધી છે. દીક્ષા એટલે ગુરુબોધ કહેવાય સરળ ભાષામાં. 1880માં જગન્નાથ બાબાજી મહારાજ સાથે એમનું પ્રથમ મિલન થયું. ક્યાં આગળ? તો કે છે કલકત્તામાં, માયાપુરમાં. અને બીજું મિલન કલકત્તાથી આગળ તમે જાઓ તો વર્ધમાન જિલ્લો છે. કલકત્તાની આજુબાજુમાં એક વર્ધમાન જિલ્લો છે જે નેપાળ બોર્ડર સાઈડ આવે છે. ત્યાં આગળ બીજું મિલન એમનું થયું 1991માં એમનું મિલન થયું ભક્તિ વિનોદ ઠાકુર અને જગન્નાથ દાસ બાબાજી મહારાજનું. એ જિલ્લામાં આમલાજોડા ગામ હતું. એ ગામમાં બીજી વાર જ્યારે મિલન થયું ત્યારે જગન્નાથ બાબાજી મહારાજે એમને દીક્ષા આપી એ જગ્યા ઉપર. અને દીક્ષા આપીને કીધું કે હવે તમે મહાપ્રભુની વાણીનો પ્રચાર કરો, કારણ કે પૃથ્વી તે નગર આદિ ગામ. ભવિષ્યવાણી પહેલેથી થયેલી છે કે પૃથ્વીના હરેક ગામડાની અંદર હરિનામ થશે, અને આ હરિનામને કોઈ નહીં રોકી શકે. એટલો દિવ્ય ધ્વનિ છે હરિનામની કે એ ઓટોમેટિક થશે, અને સમય આવશે ત્યારે એ વસ્તુ થાય. આપણે નથી કહેતા કે સમય આવે એટલે બધી વસ્તુ થાય. એનો કેરીનો સમય આવે એટલે એ ઓટોમેટિક પાકી જાય, અને તમે પકવવા જાય તો એમાં કોઈ ટેસ્ટ આવે. સમજી ગયા વાતમાં? જે કુદરતી રીતે જે કેરી પાકે ને એની અંદર જે મીઠાશ આવે એ એકદમ અલગ આવશે, દિવ્ય. અને કોઈ દવા નાખીને કરે તો એની મીઠાશ એટલી નહીં આવે, એ ફીકી લાગશે. એવી રીતે ભક્તિ પણ એ જ વસ્તુ છે કે બહુ મહેનત કરીને તમે કરશો પણ રૂકાવટો અને બધી વસ્તુ બહુ આવશે, પણ તોય ભક્ત શું કરે છે? પ્રયાસ કરે છે. પણ જ્યારે ફળ પાકવાનું હશે ને તો એ પાકી જશે. તો જગન્નાથ બાબાજી મહારાજે જ્યારે કીધું ત્યારે ભક્તિ વિનોદ ઠાકુરે બહુ સાધના કરી. રોજની 64 માળા કરવાની. અને જજ હતા કલકત્તામાં, જ્યાં એમનું માયાપુરમાં રહેતા હતા, એ એમનું ઘરનું નામ શું હતું? સ્વાનંદ સુખદા કુંજ. ભક્તિ વિનોદ ઠાકુરના ઘરનું નામ હતું. જેમ આપણે બધા ઘરમાં નામ નથી લખતા, ઉપર કંઈક લખે છે. સ્વાનંદ સુખદા કુંજ એમનું નામ હતું ઘરનું. અને એમના ઘરથી લઈને જ્યાં એ નોકરી કરતા હતા, જજ હતા કોર્ટમાં, તો બ્રિટિશ સરકારને એમને ના પાડી દીધી કે મારા ગુરુ મહારાજે મને દીક્ષા આપી છે અને એમને કીધું છે કે મહાપ્રભુની વાણીનો પ્રચાર કરવાનો છે, એટલા માટે હવે હું સમય નહીં આપી શકું. પણ નહીં, તમારે આવવું જ પડશે, કારણ કે તમે એક વર્ષના જે કેસ છે ને એ માત્ર તમે 2 દિવસમાં સોલ્વ કરી નાખો છો, એટલે તમારે આવવું જ પડશે. 2 કલાક માટે આવવું પડશે.
એક જ આસન ઉપર બેસીને 64 માળા કરવી, 8 કલાક સુધી સતત હરિનામ જપ કરવાનું તુલસીજીના સાનિધ્યમાં. અને પછી એમની સ્પેશિયલ ટ્રેન લેવા આવતી. ટ્રેન, આપણે તો શેઠીઓ સાયકલ લઈને ન આવે, સાયકલે ના મોકલે કે જો સાયકલ ભેટમાં આપું. પણ ભક્તિ વિનોદ ઠાકુર એમને એટલી દિવ્ય સાધના હતી ને કે બ્રિટિશ સરકારે એમને સ્પેશિયલ રેલના પાટા પાથર્યા હતા. આજથી 18મી સદીની વાત છે. અને આજે પણ એના અવશેષો છે માયાપુરમાં. ક્યારેક આપણે દર્શન કરવા જશું ને તો એ તમને બતાડશું કે આ રેલના પાટા હજી સુધી છે. કેટલા દિવ્ય હશે એ સંત. અને ગૃહસ્થ હતા, એમને સંતાનો હતા, બાળકો હતા. તો ભક્તિ વિનોદ ઠાકુરે બહુ ધર્મનો પ્રચાર કર્યો અને બધાને કીધું કે એકાદશી વ્રતનું પાલન કરવું 3 દિવસ સુધી. આવું શાસ્ત્રોમાં લખેલું છે. પણ કળિયુગનો જીવ કરી ન શકે, એટલા માટે ખાલી 11ને દિવસે પણ જો વ્રતનું પાલન કરે ને તો પણ બહુ છે. પણ પહેલાના આ સંતોએ દસમ, 11 ને 12 3 દિવસ સુધી નિર્જળા કરતા. ભક્તિ વિનોદ ઠાકુર એકાદશી વ્રતનું પાલન કરતા અને એમને આદેશ આપી દીધો કે જેટલા પણ આ પરંપરામાં જે લોકો જોડાશે એ લોકોને ફરજિયાત 12ને દિવસે સવારમાં પ્રભાત ફેરી કરવી, આવો નિયમ છે. એટલા માટે આજે પણ ઘણા બધા દરેક મંદિરોની અંદર દર રવિવારે નગર સંકીર્તન થાય સવારમાં પરોડિયામાં 6 થી 7ના ગાળામાં. અને પરોડિયામાં અલગ અલગ ગામડે બધા જાય પોતાની ગાડીઓ કરીને કે ચાલો આજે આ ગામમાં જશું. એટલે એનાથી શું થાય કે ગામના બધા લોકો જોવે ને ઘરની બહાર આવી જાય કે આ શું થયું છે અમારા ગામમાં. અને ભગવાનના ભક્તો શું કરે, નાચે, હાથ ઉપર કરે, બધા કીર્તન કરે કે આ લોકો કેવા છે, ચાલો આપણે પણ એ ભક્તિમાં જોડાઈ જઈએ. એટલે ભક્તિ વિનોદે ઠાકુરે આદેશ આપી દીધો કે દરેક દ્વાદશીના દિવસે 15 દિવસે છે ને કીર્તન થવા જોઈએ. એટલા માટે શીલ પ્રભુપાદજીએ એવો નિયમ બનાવ્યો કે ઇસ્કોન મંદિરના જેટલા પણ મંદિરો છે દર રવિવારે સવારમાં નગર સંકીર્તન થવું જોઈએ અથવા સાંજે થવું જોઈએ સમય અનુસાર. અને દરેક ગૃહસ્થોએ આખો દિવસ મંદિરે આવવું, સેવા કરવી અને ભગવાનને ભોગ લગાડેલો પ્રસાદ જમવો. ભક્તિ વિનોદ ઠાકુરે આ રીતે ધર્મનો પ્રચાર કર્યો. બાબાજી મહારાજની 145 વર્ષ સુધી આ ધરાતલ ઉપર રહ્યા, આ પૃથ્વી પર 145 વર્ષ સુધી રહ્યા. અને નાનપણથી જ એમનામાં ભક્તિ હતી. અને 6 મહિના વૃંદાવનમાં રહેતા, વ્રજમાં, અને 6 મહિના માયાપુરમાં રહેતા. એમનો નિયમ હતો એમનો કે 6 મહિના ક્યાં રહેવું? માયાપુર, કલકત્તા, અને 6 મહિના વૃંદાવનમાં રહેતા. અને પોતાનું કોઈ ઘર નહોતું, બસ સંતોની સાથે રહેતા. ક્યારેક વ્રજમાં રહેતા, ક્યારેક બરસાનામાં રહેતા, ક્યારેક માયાપુરમાં, ક્યારેક ગોદ્રુમ દ્વીપમાં, ક્યારેક સિમંત દ્વીપમાં, કોલ દ્વીપમાં. આવા 9 દ્વીપ છે. એ 9 દ્વીપની અંદર પરિભ્રમણ કરતા. જગન્નાથ બાબાજી મહારાજ એમની સ્થિતિ એટલી ગંભીર હતી કે છેલ્લે તો કોઈ જગ્યાએ જઈ ન શકતા. કારણ કે એમની જે આ આંખો છે ને, તમે જુઓ એમનું દ્રશ્ય, એ આંખો ક્યારેક ખુલતી જ નહોતી. છેલ્લી ઘડીની વાત છે. છેલ્લા 2-3 વર્ષ તો છે ને આ આંખો ખોલતા જ નહોતા અને મોઢું એકદમ નીચું જ રાખતા, એકદમ નીચું. પણ એવી સ્થિતિમાં પણ કે છે કે આખું જીવન એમને કેવું કર્યું છે કે 1000 વખત ભક્તોને અને ભગવાનને દંડવત પ્રણામ કરવાનું. 1000 વખત દિવસમાં. આપણા શાસ્ત્રોમાં લખેલું છે, ચૈતન્ય ચૈતામૃત, ચૈતન્ય ભાગવત, ચૈતન્ય મંગલ, આવા ગ્રંથોની અંદર લખેલું છે કે 18મી સદીમાં એમનો જન્મ થયો હતો અને 145 વર્ષ સુધી આખું જીવન જીવ્યા. અને ચતુર્માસ કરતા તો ચતુર્માસમાં પહેલા મહિને માત્ર 4 કેળા ખાવાના સાંજના ટાઈમે. જ્યારે ગોર આરતી, સંધ્યા આરતી પૂરી થાય એટલે રોજના ખાલી 4 કેળા ખાતા. બીજા મહિને પેરું ખાતા, ત્રીજા મહિને છાશ પીતા અને ચોથા મહિને દૂધ પીતા. આવી રીતે 1 જ ગ્લાસ દૂધ, બીજું કાંઈ નહીં. આવી રીતે રોજ સાંજે દૂધ પી અને એમનું જીવન એમને વિતાવ્યું. એવી સાધના કરીને એમને ભક્તિ કરી. જગન્નાથ બાબાજી મહારાજ કે છે કે એમનો એક શિષ્ય હતો. મુખ્ય શિષ્યો લગભગ 8-10 શિષ્યો હતા, પણ એમાંથી એક બિહારી બાબા હતા. બિહારી બાબા એટલે વ્રજના હતા.
અને જ્યારે કલકત્તામાં માયાપુરમાં જતા ત્યારે એમનો એક બીજો શિષ્ય હતો કે જ્યારે પણ અહીંયા આવે એટલે એમની સેવામાં લાગી જતા. એ કે અમારે આ જગ્યાએ જવું છે તો બહુ મોટો ટોપલો હતો. ટોપલો આવે ને આપણે ઘણા લોકો ને ટોપલામાં બધું વેચતા, શું કહેવાય, વાસનો આવે ને, એ ટોપલો એકદમ પ્લેન હતો, પ્લેન. અને એમની અંદર એમને બેહાડતા, કારણ કે ચાલી શકતા જ નતા. એમના હાથ પગ એકદમ સંકળાઈ ગયા હતા, આખા વાંકા થઈ ગયા હતા. પણ આવી સ્થિતિમાં પણ રોજના પરિક્રમા કરવી. નવદ્વીપમાં હોય તો 9 દ્વીપની પરિક્રમા કરતા, અને વૃંદાવનમાં હોય તો વ્રજ 84 કોષમાં જેટલા પણ દર્શન છે એ એમને બધા દર્શન કરતા. તો એમને સાધુતાનો પ્રચાર કર્યો જગન્નાથ બાબાજી મહારાજે. તો ટોપલામાં મૂકી એમને માથા પર બેહાડી અને પછી બધે પરિક્રમા કરતા. એ પરિક્રમા આજે આ 9 તારીખથી ચાલુ થશે, માયાપુરની પરિક્રમા. કે વિશ્વ જગતના કેટલા પણ બહુ બધા ભક્તો છે ને, એ બધા લોકો અલગ અલગ ગ્રુપની અંદર ત્યાં પરિક્રમા કરે છે. હું હમણાં પુરી ગયો તો, જગન્નાથપુરી, તો કેટલા બધા ફોરેનર ભક્તો, રશિયાના ભક્તો ત્યાં આગળ આવેલા પુરીમાં. અને એ ભક્તોને જગન્નાથ મંદિરમાં એન્ટ્રી નથી, કારણ કે ભોરિયાઓને છે ને જગન્નાથ મંદિરમાં એન્ટ્રી નથી. કારણ કે શાસ્ત્રમાં એવું લખેલું છે કે એક દિવસ એવો આવશે ને કે આ 12 દેશના લોકો અમારા ભગવાનને, જગન્નાથ ભગવાનને લઈ જશે, એટલે કે કોઈને ઘૂસવા જ નહીં દેવાના. તો ફોરેનર લોકો, 12 દેશના લોકો 12 રોડ ઉપર ઊભા રહીને એ જગન્નાથ ભગવાનને કેવી પ્રાર્થના કરે છે. આપણે જોઈએ તો આપણને એમ થાય કે આ લોકોની ભક્તિ કેવી છે. તો જગન્નાથ બાબાજી મહારાજ જે કુંજમાં રહેતા હતા, જે દ્વીપમાં રહેતા હતા, એ દ્વીપનું નામ છે ગોદ્રુમ દ્વીપ. અને ગોદ્રુમ દ્વીપમાં સુરભી કુંજમાં એ રહેતા હતા. ભક્તિ વિનોદ ઠાકોરે સુવિધા કરીને આપી હતી કે ગુરુ મહારાજ તમે અહીંયા રહો, મારી સાથે રહો, મને કંઈક જ્ઞાન આપો. તો ત્યાં આગળ રહેતા, અને એક વટ વૃક્ષ હતું, એ વટ વૃક્ષની નીચે જ એ રહેતા અને ત્યાં સાધના કરતા. 6 મહિના વ્રજમાં રહેવું, 6 મહિના નવદ્વીપમાં રહેતા. એક દિવસની ઘટના કે અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ કરતા, ચમત્કાર જેને કહેવાય. કારણ કે ઘણા લોકો ચમત્કારને માનતા, અને એવું નહીં કે એમને સિદ્ધિ દેખાડીને કંઈક યશ લેવો છે, નહીં, પણ એવા ચમત્કાર એમને કરેલા છે. જેમાં તો બહુ બધી આ કથા લગભગ 2-3 કલાકની કથા છે, પણ આપણે માત્ર અડધો-પોણો કલાક સુધી આપણે શ્રવણ કરીશું. જગન્નાથ બાબાજી મહારાજ, એમને ત્યાં એક બંગાળી ભક્ત આવ્યો અને કીધું કે તમે બહુ ચમત્કાર દેખાડો છો, કે કંઈક સિદ્ધિ દેખાડો છો, તો અમને પણ દેખાડો. કે હું તો એક સાધારણ જીવાત્મા છું, તમારા કરતાં પણ એકદમ ગયો ગુજરેલો છું, મારામાં તો કોઈ સાધના નથી. પણ એક લાકડી પડી હતી ને બાજુમાં, લાકડીથી મારવા માંડ્યા. લાકડીથી જમીન પર શું કરે છે? મારે છે. એટલે પેલા લોકોને એમ લાગ્યું કે આ તો અમને મારવા આવ્યા છે, અમને મારે છે. એટલે લોકો ભાગી ગયા. એ કે તમે મત ભાગો, તમને મારતો નથી. તો કે લાકડી કેમ લીધી? એ કે વૃંદાવનમાં લોકનાથ ગોસ્વામીની જે સમાધિ છે ત્યાં આગળ બકરી છે ને, એ તુલસીનો ક્યારો ખાઈ રહી છે ને, એટલે હું મારું છું. હવે 2300 કિલોમીટર થાય કલકત્તાથી વૃંદાવન, અને કલકત્તામાં લાકડી મારે છે, અને લાકડીનો અસર ક્યાં થયો? છેક વૃંદાવનમાં લોકનાથ ગોસ્વામીની જે સમાધિ છે ને, લોકનાથ ગોસ્વામીની સમાધિ ત્યાં રાધાકુંડ પર છે, ત્યાં આગળ કે તુલસીજીનો ક્યારો ખાઈ રહી છે. હવે આ લોકોને તો વિશ્વાસ ન હોય કે આવું તો કાંઈ હોય, અહીંયા લાકડી મારે ત્યાં જાય. એટલે એ સમયે 200 વર્ષ પહેલાની વાત છે કે એમને ટેલિગ્રામ કર્યો. તાર કહેવાય ને, પેલા તાર થતો, ખબર છે? અને બહુ પૈસા થતા ત્યારે. તાર કરે ને એટલે બહુ પૈસા થતા. તો આપણે તાર કર્યો કે આ સાચું છે ખોટું છે, લાવો જોઈએ. તો ત્યાંથી જવાબ આવ્યો કે હા, આ જે દિવસે આ ઘટના ઘટી એ દિવસે બકરી આવીને તુલસીનો ક્યારો, આ તુલસીજીના પત્તા ખાઈ ગઈ બકરી બધું. અને અમે બધા બહુ દુઃખી થયા. અને ખબર નહીં કોઈ લાકડી મારી તો એ બકરીના બાલ જે હોય ને, બાળ એ નીચે પડેલા હતા. આ સત્ય હકીકત ઘટના. ત્યારે એ બધા જે ભક્તો હતા ને ફરીથી આવ્યા અને બાબાજીના ચરણોમાં પડી ગયા કે નિશ્ચિત તમે બહુ સિદ્ધિ છે તમારામાં. એટલા માટે વૈષ્ણવ ભક્તોએ જ્યારે કોઈ પણ સંતનો તિરોભાવ, એટલે કે તિરોભાવનો અર્થ છે કે એ દિવસે ભગવાનના ધામમાં જાય, અને આવિર્ભાવ એટલે કે એમનો જન્મ દિવસ હોય,
તો આજે જગન્નાથ બાબાજી મહારાજનો તિરોભાવ દિવસ કે આજના દિવસે એ ભગવાનના ધામમાં ગયા હતા. તો આવી રીતે જગન્નાથ બાબાજી મહારાજનું આ જીવન ચરિત્ર છે. અને 3 દિવસ સુધી જગન્નાથ બાબાજી મહારાજ ઉપવાસ રાખતા, નિર્જળા. દસમ, 11 ને 12 3 દિવસનો નિર્જળા ઉપવાસ રાખતા. આપણાથી ન થઈ શકે, પણ 11 દિવસે કરવો જોઈએ નિર્જળા ઉપવાસ. થઈ શકે તો, શરીર સાથ આપે તો, અને ન આપે તો પાણી પીને કરવો જોઈએ. અને એનાથી આપણા શરીરમાં, અંતકરણમાં, હૃદયમાં બહુ પવિત્રતા આવશે. અને આપણે જે વસ્તુનું કે છે ને સંકલ્પ કરશું ને એ વસ્તુ જલ્દીથી થઈ જશે. પણ જ્યારે આપણામાં શુદ્ધતા હશે ત્યારે. 3 દિવસ સુધી એ ઉપવાસ કરતા. અને નવદીપની અંદર એક સમયની ઘટના છે કે નવદીપમાં દર 5-10 વર્ષે છે ને બાઢ આવે. કારણ કે ત્યાં 9 દ્વીપની અંદર છે ને ગંગા નદીનું વહેણ છે. કલકત્તા, માયાપુરમાં. કલકત્તાથી 6 કલાક આગળ છે. લગભગ કલકત્તાથી 250 કિલોમીટર થાય છે. 250 કિલોમીટર માયાપુર જવું હોય તો જગન્નાથ બાબાજી મહારાજને એક સમયની ઘટના છે કે આખું નવદીપ તણાઈ ગયું હતું. બધા લોકો જતા રહ્યા, ઘર ખાલી કરી ગઈને જતા રહ્યા. એટલું બધું પૂર આવ્યું હતું. પૂર, બાઢ કહેવાય હિન્દીમાં. પૂર આવ્યું તો બધા જતા રહ્યા. પણ જગન્નાથ બાબાજી મહારાજ એ ટેકરા ઉપર બેઠા બેઠા ભજન કરે છે. 22 દિવસ સુધી બેઠા. અન્ન, જળ કાંઈ વસ્તુ નહીં. 22 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. પણ એમની બાજુમાં એમનો જે શિષ્ય હતો એ વ્રજનો બિહારી બાબા, એ બાજુમાં જ હતો. પણ એ છેલ્લી ઘડી ગણી રહ્યો છે. એ પણ છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. અને વૈદ્યને બોલાવ્યો. કારણ કે ત્યારે તો ડોક્ટર હતા નહીં, MD, MBBS કોઈ હતા નહીં. વૈદ્યોની પાસે કીધું તો વૈદ્યો કે હવે આ જીવવાનો, આ જીવી નહીં શકે. એ કે આ નહીં જીવે તો મને ખાવાનું કોણ આપશે ભોજન? કારણ કે આ મને રોજ 2 ટાઈમ જમવાનું આપે છે, અને આ મરી જશે તો હું તો ભૂખ્યો મરી જઈશ. એ કે ઉઠ, પણ ઉઠે નહીં. આ બિહારી બાબા ઉઠે નહીં અને એકદમ મરણાસન સ્થિતિમાં પડેલા છે. બધા લોકો કહે છે કે હવે આ જીવવાના નથી, મરી ગયા છે એવું લાગે. એટલે જગન્નાથ બાબાજી મહારાજે એક તુલસીનું પત્તું લીધું, ભગવાનને અર્પણ કર્યું, અને એ બિહારી બાબાના મુખમાં મૂકી દીધું. અને કે ઉઠ, તરત જ બિહારી બાબા ઊભા થઈ ગયા. મહાપ્રભુનું કીર્તન કર્યું, પંચતત્વનું કીર્તન કર્યું. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. અને હરિનામનું કીર્તન કર્યું અને કીધું કે બાબા ઉઠો. અને તરત જ ઊભા થઈ ગયા. ઈ કે ક્યાં મને મૂકીને જતો રહેતો હતો? તું મને જતો રહીશ મૂકીને તો મને ખાવાનું કોણ આપશે? તારા વગર, તારા આધારે તો હું ભજન કરી રહ્યો છું. ત્યારે એ તરત ઊભા થયા અને કે મને ખાવાનું બનાવીને આપી, પણ તમને આપો એના પહેલા હું ભૂખ્યો છું, મને તો આપો. એટલે તરત જ જગન્નાથ બાબાજી મહારાજે સોજી લીધી અને ખાંડ, અને એને ખાંડને શું કર્યું, એની ચાસણી બનાવીને એનો મોહનથાળ બનાવ્યો, અને મીઠાઈ બનાવીને કે પહેલા તું ખા. ભગવાનને અર્પણ કર્યું ને એમને ખવડાવ્યું, અને પછી કે હવે રોજ મારા માટે ભોગ બનાવ્યો. આ એમના જીવનનો આ બીજો ચમત્કાર. આ તો આપણી પાસે સમય ઓછો છે, બાકી બહુ જ કથાઓ છે એમના જીવન ચરિત્રની, કે એમને બહુ અલગ અલગ પ્રકારની લીલાઓ કરી. અને આ લીલાઓ કરીને કોઈને કીધું નથી કે આ તમે બીજાને કહેજો, પણ એમની સાથે જે રહેવાવાળા લોકો છે એમને જે ચમત્કાર કરેલા છે એ ચમત્કાર દ્વારા આપણને જાણવા મળે છે કે કેટલા શુદ્ધ સંત હશે. આ જગન્નાથ બાબાજી મહારાજ શરીરની દશા બહુ જ વીક હતી. હાથ, પગ, કમર, શરીરના દરેક અંગ નબળા હતા. પણ આવી સ્થિતિમાં પણ 1 લાખ નામનો જપ કરવાનો રોજ. છેલ્લી દશામાં પણ 1 લાખ નામનો ડેલી જપ કરવાનો. આપણે કેટલા જપ થાય છે? કેટલા નામના જપ થાય આપણે? કદાચ જે વ્યક્તિ 16 માળા કરે છે એ વ્યક્તિ 26,000 નામ જપ કરે છે. જે વ્યક્તિ 16 માળા જપ કરે એ કેટલા જપ કરે છે? 26,000, 26,000. અને આ જગન્નાથ બાબાજી મહારાજ કેટલા કરતા?
1,00,000 નામ જપ કરવાના અને બસ આસન ઉપર જ બેઠા રહેતા, બીજું કઈ નહીં. એમનું કામ શું હતું? બસ બેઠા રહેવાનું. એટલું શુદ્ધ ભજન કરતા. તો આ રીતે જગન્નાથ બાબાજી મહારાજે બહુ સુંદર અલગ અલગ પ્રકારની વ્રજની અંદર અને નવદીપમાં બહુ બધી લીલાઓ કરી. એક દિવસની ઘટના છે કે ભક્તિ વિનોદ ઠાકુર છે ને ભગવાન ચૈતન્ય મહાપ્રભુનું કીર્તન કરી રહ્યા હતા અને કીર્તન કરી રહ્યા હતા ત્યારે ગંગા નદીની સામે જગ્યાએ જ્યાં એમનું ઘર હતું ગોદ્રુમ દીપમાં હતું ભક્તિ વિનોદ ઠાકુરનું, તો એમની સામે છે ને ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થાન હતું અને ત્યાં એમણે જોયું કે બહુ સુંદર મજાનો તેજસ્વી પ્રકાશ ત્યાંથી નીકળી રહ્યો છે. તો એમને એમ લાગ્યું કે સામે આટલો બધો પ્રકાશ અને બધા સાધુ સંતો ને દેવતાઓ ને ઋષિ મુનિઓ કેમ આટલા આનંદિત કીર્તન કરી રહ્યા છે. ત્યારે એમને લાગ્યું નિશ્ચિત આ છે ને ચૈતન્ય મહાપ્રભુનું જન્મ સ્થળ છે, કારણ કે ત્યાં પૂર આવી ગયું હતું અને બધું તણાઈ ગયું હતું, બધું રાહાતાળ કરી નાખ્યું હતું. તો જે લીલાઓની સ્થળી હતી તો કેવી રીતે ખબર પડે કે આ મહાપ્રભુનું સ્થળ છે, કે અહીંયા ભજન થતું હતું, કે અહીંયા આ બાબાજીનું સ્થળ છે. ત્યારે એમને જગન્નાથ બાબાજી મહારાજને પોતાના ગુરુ મહારાજને કીધું કે તમે ચાલો તો અમારી સાથે. જગન્નાથ બાબાજી મહારાજ થોડું હલનચલન કરી નતા શકતા, એમને ટોપલામાં બેસાડી માથે ઉપાડી અને નદીની ઓલી બાજુ લઈ ગયા સામેના કિનારે, અને જે જગ્યાએ પ્રકાશ આવતો હતો ને ત્યાં એમને બેહાડી દીધા, બેસાડ્યા. અને જેવા ટોપલામાંથી બહાર આવ્યા ને કૂદકો મારીને 2 માળ એટલે લગભગ 30 ફૂટ ઊંચા છે ને કૂદવા માંડ્યા. 145 વર્ષ ઉંમરના વ્યક્તિ. આ ત્રીજો ચમત્કાર. અને કે જય હો મહાપ્રભુની જય હો, હરિનામ સંકીર્તનની જય હો. આજ છે ને મહાપ્રભુનું જન્મ સ્થળ છે. ત્યારે જગન્નાથ બાબાજી મહારાજે જ્યારે કીધું ત્યારે સુંદર મજાનું ત્યાં મંદિર બનાવ્યું અને આજે પણ એ જગ્યા ઉપર લોકો પૂજાય છે. અને હકીકતમાં આજે પણ એ લીમડાનું ઝાડ છે. 500 વર્ષ પહેલાની ઘટના કે જ્યારે મહાપ્રભુનો એ ઝાડની નીચે જન્મ થયો હતો ચૈતન્ય મહાપ્રભુનો. આજે પણ એ ઝાડ છે લીમડાનું, એટલે હિન્દીમાં એને નીમ કહેવાય, એટલા માટે એમનું નામ શું પડ્યું? નિમાઈ. એમનું નામ પડ્યું નિમાઈ. અને એમના મોટા ભાઈનું નામ પડ્યું નિતાઈ, નિત્યાનંદ એટલે બલરામ. તો આવી રીતે જગન્નાથ બાબાજી મહારાજના જીવનનું ચરિત્ર મેં તમને કીધું. અને 1882માં જગન્નાથ બાબાજી મહારાજે 1892માં એમને જગન્નાથ બાબાજી મહારાજનું ત્યાં આ જે મેં તમને મહાપ્રભુની જે ઘટના કીધી ને એ 1892ની ઘટના છે. અને 1895માં 25 ફેબ્રુઆરીના દિવસે જગન્નાથ બાબાજી મહારાજ સવારમાં 10 વાગે સોમવારના દિવસે એમને આ શરીરનો અંત લાવી દીધો કે હવે હું ભગવાનની પાસે જતો રહું છું, હવે મારે આ સંસારમાં રહેવું. બસ આવું કહીને 145 વર્ષની ઉંમર થઈ એમની જીવનમાં અને એ ભગવાનની પાસે સવારમાં 10 વાગે એમની ઈચ્છાથી છે ને એ ભગવાનની પાસે પહોંચી ગયા. જગન્નાથ દાસ બાબાજી મહારાજ કી. તો આવી રીતે દરેક સંતોનું ચરિત્ર છે. અને જ્યારે જ્યારે તમને મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવે ત્યારે તમે મંદિરે આવો. આ એકદમ ગુહ્યથી ગુહ્ય વસ્તુ છે કે બધાની માટે આ વસ્તુ નથી, પણ જે રસિક ભક્ત છે, જેને ભક્તિ કરવી છે અને ભગવાનની પાસે પહોંચવું છે, એને થોડોક સમયનો ત્યાગ કરી અને આવા સત્સંગોને સાંભળવા પડશે. જય શ્રી પ્રભુપાદ મહારાજ કી જય.